વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે આગળના લેક્ચરની અંદર બે વાત જોયા મોટા. બે વાતની અંદર એક વાત આપણે ડાર્વિનવાદ જોયો, જે સૌથી સ્વીકૃત વાત છે આખા વિશ્વની અંદર. ઉદ્વિકાસની દ્રષ્ટિએ, ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ જો કોઈ વાદ ગ્રાહ્ય અથવા માન્ય રાખવામાં સ્વીકૃત પામેલ હોય તો એ ડાર્વિનવાદ છે. અને અસ્વીકૃતિ તરીકે જે કોઈએ સ્વીકાર્યો હોય એ લેમાર્ક દ્વારા આપવામાં આવેલો લેમાર્કવાદ છે, જે આગળના લેક્ચરની અંદર આપણે સંપૂર્ણપણે અભ્યાસ કર્યો. એમના અંતર્ગત એટલે કે લેમાર્ક નામના વૈજ્ઞાનિકે જે કાંઈ વાત કરી એ પ્રમાણે આપણે જોવા જઈએ તો ડાર્વિનના પહેલા ફ્રેન્ચ પ્રકૃતિવિદ નેચરાલિસ્ટ લેમાર્કે કહ્યું. શું વાત કરી? લેમાર્કે શું કહ્યું હતું એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા, એમ છતાં અહીંયા વાત કરીએ તો સજીવ સ્વરૂપોનો ઉદ્વિકાસ થયો હશે, પરંતુ તે અંગોનો ઉપયોગ અને બિન ઉપયોગ. તો લેમાર્કે એવું આપણે વાત કરી હતી કે જે અંગોનો વધારે ઉપયોગ કરે છે એ મોટા થતા જાય છે, ઉપયોગ નથી કરતા એ શરીરમાંથી નાશ પામતા જાય છે, મતલબ અવશિષ્ટ થતા જાય છે. એમણે જીરાફનું ઉદાહરણ આપ્યું, જેમાં ઊંચા વૃક્ષોના ખાવા યોગ્ય પર્ણો મેળવવા માટે તેમની ગરદનની લંબાઈ વધારવા માટે અનુકૂલિત થયા. આ લાંબી ગરદનનું ઉપાર્જિત લક્ષણ અનુગામી પેઢીમાં આગળ પ્રદાન થયું, આગળની પેઢીમાં જતું રહ્યું. વર્ષો બાદ જીરાફે ધીરે ધીરે મતલબ લાંબી ગરદન પ્રાપ્ત કરી, પરંતુ આવું કોઈ આજના સમયમાં માનતું નથી. શું માને છે કે ઝાડવા ઊંચા ગયા ને એટલે ઊંચી ડોકવાળા જીરાફ ટકી રહ્યા અને પ્રજનન કર્યું, પ્રજનનક્ષમ સંતતિથી ઊંચી ડોકવાળા જ પેદા થયા, આવી વાત કરી. પરંતુ લેમાર્કે જે અહીંયા પોઈન્ટ વાત કરી એમને કોઈ માનવા યોગ્ય નથી. કેમ કે કોઈ પણ પ્રાણી પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ અંગ છે એમને મોટું, દાખલા તરીકે જીરાફ છે તો એમની ડોક મોટી કરી શકતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, શું ઉદ્વિકાસ એ એક પ્રક્રિયા અથવા પ્રક્રિયાનું પરિણામ છે? આપણે જે દુનિયામાં જોઈએ છીએ તે સજીવ હોય કે નિર્જીવ, પરંતુ તે માત્ર ઉદ્વિકાસની એક સફળ ગાથા છે. જ્યારે આપણે વિશ્વની ગાથા વર્ણન કરીએ છીએ ત્યારે ઉદ્વિકાસને એક પ્રક્રિયા તરીકે વર્ણવીએ છીએ. બીજા સંદર્ભમાં વાત કરીએ જ્યારે આપણે પૃથ્વી ઉપરના સજીવોના જીવનની ગાથા વર્ણવીએ છીએ ત્યારે આપણે ઉદ્વિકાસને પ્રાકૃતિક પસંદગી કહેવાતી પ્રક્રિયા તરીકે મુલતવીએ છીએ. આપણે હજુ પૂરી રીતે ઉદ્વિકાસના સંદર્ભમાં પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાને અથવા અંતિમ અજાણ પ્રક્રિયાના પરિણામ વિશે સ્પષ્ટ જાણતા નથી. આ પોઈન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો તમને એવું કહે છે, કોઈ પણ સજીવ આજે તમે જુઓ છો તો એ પ્રાકૃતિક પસંદગી છે એમનું પરિણામ છે, એ પ્રક્રિયાનું દ્વારા નિર્માણ પામેલા છે, જે ડાર્વિનવાદને અનુસરે છે. કોને અનુસરે છે? ડાર્વિનવાદ છે એમને અનુસરે છે. આવું તમને આ પોઈન્ટની અંદર કહેવા માંગે છે. પછી એવું કહી દીધું કે આપણે એમના વિશે સ્પષ્ટ જાણતા નથી, મતલબ પ્રાકૃતિક પસંદગીના લીધે પેદા થયું એવું નથી, બીજા ઘણા બધા કારણો હોઈ શકે. બરોબર છે? ત્યારબાદ એ પણ શક્ય છે કે થોમસ માલ્થસનું વસ્તી પરનું કાર્ય ડાર્વિનને પ્રભાવિત કરી ગયું હોય. તો અહીંયા નવા વૈજ્ઞાનિક છે એમની વાત કરેલી છે થોમસ માલ્થસ. બરોબર છે? તો થોમસ માલ્થસ પ્રમાણે વાત કરીએ તો એમના અવલોકનો પ્રાકૃતિક પસંદગીના અવલોકનો છે, નેચરલ સિલેક્શન છે, એમની થિયરી પણ વાત કરીએ તો પ્રાકૃતિક પસંદગી એટલે કે નેચરલ સિલેક્શન, એનો મેં આખો લેક્ચર આગળ આપ્યો. આ પ્રાકૃતિક પસંદગી અમુક અવલોકન પર આધારિત છે જે વાસ્તવિક હોય. ઉદાહરણ તરીકે કુદરતી સ્ત્રોતો આ દુનિયામાં મર્યાદિત છે, અજૈવિક ઘટકો હંમેશા મર્યાદિત હોય છે, પરંતુ અપવાદ રૂપે ઋતુકીય ફેરફારોને બાદ કરતા વસ્તીનું કદ સ્થાયી હોય છે. વસ્તીના સભ્યો બહારથી જોતા સમાન લાગતા હોવા છતાં અંદરથી ભિન્ન છે, થોડું ઘણું ડીએનએમાં પણ બદલાવ છે. હકીકતમાં બે વ્યક્તિઓ પણ એક જેવી સરખી હોતી નથી અને આ વિવિધતા
જે ભિન્નતા છે એ વારસાગત હોય છે. આ અવલોકનો થોમસ માલ્થસના છે. હવે એમના સિવાય આપણે બેક્ટેરિયાવાળું ઉદાહરણ જોયું તો ધારો કે એ અને ધારો કે બી. એ પ્રમાણે જોઈએ તો બેક્ટેરિયાની અંદર ઉદ વિકાસનો અભ્યાસ કરવો હોય તો સરળતાથી થઈ શકે, કારણ કે એ 20 મિનિટની અંદર એક પેઢી બને છે. તો આવી 500 પેઢીનો અભ્યાસ કરવો હોય તો તમારે 2 કે 3 દિવસ લાગે, પરંતુ બતક અને હંસ જેવા પક્ષીઓમાં અથવા તો આપણામાં અભ્યાસ કરવો હોય તો હજારો વર્ષ લાગતા હોય છે. તો આ વાસ્તવિકતા હોય, જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે, સૈદ્ધાંતિક રીતે વસ્તી વિસ્ફોટની જેમ વધશે. આ જ હકીકત બેક્ટેરિયાની સંખ્યામાં વૃદ્ધિ દ્વારા જોઈ શકાય. એ સત્ય છે કે વાસ્તવિક રીતે વસ્તીનું કદ મર્યાદિત છે. મતલબ જે કોઈ વસ્તી છે એ અંતમાં જ્યારે પણ ખોરાક, રહેઠાણ આ બધા ખૂટી જશે ત્યારે એમની સંખ્યા કંટ્રોલ થશે અને અમુક સ્ત્રોતો છે એમના માટે સ્પર્ધા થાય છે અને અમુક ભોગે આજે સજીવો છે એ ટકી રહે છે. વિકાસ પામ્યા જ્યારે કેટલાક ઉન્નતિ કરી શક્યા નહીં. ડાર્વિનની નવીનતા અને તેજસ્વી સૂક્ષ્મ દ્રષ્ટિ આ હતી કે જે સ્પર્ધા કરી શકતા હતા, યોગ્યતમ ચિરંજીવી હતા, એ જીવી શકતા હતા, બાકી બધા જ જીવી શકતા ન હતા. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ડાર્વિને ભારપૂર્વક જણાવ્યું કે ભિન્નતા જે વારસાગત છે, કોઈ એક માટે સ્ત્રોત ઉપયોગ વધુ સારો બનાવે છે, વસવાટને સારી રીતે અનુકૂલિત થયેલી છે, માત્ર તેમને યોગ્ય બનાવે છે, પ્રજનન કરે, આગળની સંતતિમાં જાય છે અને આગળ પણ આવી જ રીતે જે કાંઈ લક્ષણ પેદા કર્યા એ પસાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જીરાફના ઉદાહરણ દ્વારા સમજીએ કે જીરાફની ડોક લાંબી શા માટે થઈ. તો કે અમુક જીરાફ છે એમની અંદર ભિન્નતા પેદા થઈ. કઈ બાબતની ભિન્નતા પેદા થઈ? તો કે ડોક લાંબી હતી, એ બાબતની ભિન્નતા થઈ. તે આગળની પેઢીમાં હવે એ વસવાટ અથવા તો ત્યાં રહેવા માટે અનુકૂલિત થઈ. લાંબી ડોક હતી એટલે તે ઉપયોગ કરી જીવી શકતા હતા, ખોરાક ખાઈ શકતા હતા, યોગ્ય સક્ષમ બનાવે અને એ પ્રજનન કરે, એ જીરાફ પ્રજનન કરે અને સંતતિ બનાવી અને જતા રહે. હવે આગળ પેઢી જે આગળ એમની નિર્માણ થશે એમની અંદર આ લક્ષણ છે આવશે અને લક્ષણ આવે અને ત્યારબાદ હજારો વર્ષ જશે, એમની આગળની પેઢી વધુ ને વધુ પ્રજનન ઉત્પત્તિ પેદા કરશે, સંતતિની ઉત્પત્તિ થશે અને વસ્તીની લાક્ષણિકતામાં ફેરફાર થશે. આવી નવી જાતિ આવી રીતના અસ્તિત્વમાં આવશે. આ જે બાબત એ ડાર્વિન દ્વારા આપેલી સૂક્ષ્મ અને તેજસ્વી તેમજ નવીનતાની દ્રષ્ટિ કહી શકાય. બરોબર છે? તો આવું માઇક્રો ઓબ્ઝર્વેશન કર્યું અને ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આ જે કંઈ સિદ્ધાંત આપ્યો, બરોબર છે, કુદરતી પસંદગી, નેચરલ સિલેક્શન, બરોબર, નૈસર્ગિક પસંદગી, આના માટે આપણે કહી શકીએ કે ડાર્વિન છે એ ઉદ વિકાસના પિતા છે. ત્યારબાદ ઉદ વિકાસની ક્રિયાવિધિ, એટલે ઉદ વિકાસ કઈ રીતના થયો છે. ઉદ વિકાસની ક્રિયાવિધિનો મતલબ શું થાય? ઉદ વિકાસ કઈ રીતના થયો છે. આમાં એક વૈજ્ઞાનિકનો ફાળો છે, એમનું નામ છે હ્યુગો દ વ્રીસ. બરોબર છે? અને હ્યુગો દ વ્રીસે કીધું કે ઉત્ક્રાંતિ જે કાંઈ થઈ છે એ વિકૃતિના લીધે થઈ છે, પણ એવું સાચું નથી. મહદઅંશે સાચું કહી શકાય, કેમ કે નૈસર્ગિક પસંદગી, ખાલી નૈસર્ગિક પસંદગીના કારણે ઉત્ક્રાંતિ નથી થઈ. અત્યારના વૈજ્ઞાનિકો શું માને એમની આપણે આ પોઈન્ટની અંદર ડિસ્કસ કરવાનું છે. તો આ ભિન્નતાનો ઉદ્ભવ શું, આ ભિન્નતા કઈ રીતે ઉદ્ભવ પામી છે એ તો ડાર્વિન સમજાવી શક્યા નહોતા. ભિન્નતા થાય છે એ સમજાવી શક્યા, મતલબ એક કૂતરીના 7 ગલુડિયા સાથે સાત અલગ હોય, એ કઈ રીતના સાથે સાથ અલગ છે એ સમજાવી ન શક્યા, પણ અલગ છે એવું વાત કરી. કેવી રીતના નવી જાતિઓનું નિર્માણ થાય છે, તેમ છતાં મેન્ડલના વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકારને અસર કરે છે. જો જનીન પ્રકારમાં અસર થાય તો સ્વરૂપ પ્રકાર બદલે. આપણો જે દેખાવ છે એ સ્વરૂપ પ્રકારના આધારે હોય છે અને સ્વરૂપ પ્રકાર તો જ હોય જો જનીન પ્રકાર હોય, જે આપણે
પ્રકરણ 5ની અંદર અભ્યાસ કરી ગયા. પરંતુ ઉદ્વિકાસની ક્રિયાવિધિમાં હ્યુગો ધ વ્રીસ નામનો વૈજ્ઞાનિક એવું માને છે કે આખી દુનિયામાં જે કાંઈ નિર્માણ પામ્યું એ મોટામાં મોટી એક વિકૃતિ આવીને વિકૃતિના કારણે નવી જાતિઓનું નિર્માણ થયું. તો 20મી સદીના પ્રથમ દશકામાં એટલે 1901 થી 1910 સુધી એમની અંદર હ્યુગો ધ વ્રીસ નામના વૈજ્ઞાનિકે ઇવનિંગ પ્રાઇમરોઝ, તો અહીંયા તમને જે ફોટોગ્રાફ દેખાય છે એનું નામ શું? ઇવનિંગ પ્રાઇમરોઝ. આ વનસ્પતિ છે. ફોટોગ્રાફ દેખાય કોનો છે? ઇવનિંગ પ્રાઇમરોઝ છે. વનસ્પતિ પર કાર્ય કર્યું અને વિકૃતિ છે એમના વિચારો રજૂ કર્યા. વિકૃતિ એટલે એકાએક ડીએનએમાં આવતો ફેરફાર, જુદાપણું, અલગપણું. તો વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું. હ્યુગો ધ વ્રીસ એવું માનતા હતા કે વિકૃતિના લીધે જ ઉદ્વિકાસ થયો છે. ઉદ્વિકાસ માટે મુખ્ય કારણરૂપ વિકૃતિ છે અને વિકૃતિના કારણે ભિન્નતા પેદા થઈ છે. અને ડાર્વિન કે જેઓ નાની નાની ભિન્નતાઓની વાત કરતા હતા કે નહીં, એમની વાત કરી છે. પરંતુ અહીંયા તમારે એક જ યાદ રાખવાનું કે હ્યુગો ધ વ્રીસ એમણે વિકૃતિની જ વાત કરી છે. વિકૃતિના કારણે જ ઉદ્વિકાસ થયો છે, જે 100% તથ્ય નથી, મહદઅંશે તથ્ય કહી શકાય કે ઉદ્વિકાસની અંદર વિકૃતિનો ફાળો છે. પરંતુ 100% વિકૃતિ, મ્યુટેશન, ડીએનએમાં ફેરફાર, રંગસૂત્રીય ફેરફાર કે જનીનની અંદર થતા ફેરફાર, જનીનની સ્થાનની અંદર થતા ફેરફાર, જેને આપણે વિકૃતિ તરીકે ઓળખીએ. પરંતુ એમણે તો મોટી વિકૃતિની વાત કરી એટલે કદાચ એકાદ રંગસૂત્ર ઉડી ગયું હોય એને મોટી વિકૃતિ કહેવાય. એમના લીધે ઉદ્વિકાસ થયો હશે, સજીવની અંદર બદલાવ આવ્યો હશે. પણ આ વસ્તુ 100% તથ્ય નથી, મહદઅંશે તથ્ય કહી શકાય. તો અહીંયા તમને જે ફોટોગ્રાફ દેખાડો એ ઇવનિંગ પ્રાઇમરોઝ છે અને ઇવનિંગ પ્રાઇમરોઝ આવે એટલે હ્યુગો ધ વ્રીસ આવે. જેમ મેન્ડલ આવે એટલે વટાણા આવે, થોમસ એન્ડ મોર્ગન આવે એટલે ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર આવે. એવી જ રીતે વિકૃતિ આવે ને એટલે હ્યુગો ધ વ્રીસ આવે, અને હ્યુગો ધ વ્રીસ આવે ને એટલે ઇવનિંગ પ્રાઇમરોઝ આવે. આ બધું એકબીજા સાથે અભ્યાસ કરેલા છે એવા સજીવો છે. વિકૃતિ યાદચ્છિક મતલબ રેન્ડમ છે, કોઈ પણ જગ્યાએ થઈ શકે. વિકૃતિ રેન્ડમ છે, યાદચ્છિક મતલબ રેન્ડમ, કોઈ પણ જગ્યાએ થઈ શકે અને દિશા વગરની છે. ડાર્વિને તો એવી વાત કરી હતી કે ભિન્નતા છે એ નાનામાં નાની અને દિશા સૂચક છે, મતલબ યોગ્ય દિશામાં થાય છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે વિકૃતિનો જે વાદ છે, હ્યુગો ધ વ્રીસનો વાદ છે, એ 100% સત્ય નથી. બરાબર? કેમ કે વિકૃતિ દિશા વગરની છે. એટલે કોનું પત્તું ઉડી ગયું? હ્યુગો ધ વ્રીસનું. હવે સમજાણું શું કહેવા માંગુ છું. ડાર્વિન માટે ઉદ્વિકાસ ક્રમબદ્ધ પ્રક્રિયા, હ્યુગો ધ વ્રીસ માટે ક્રમબદ્ધ પ્રક્રિયા નથી. જ્યારે ધ વ્રીસ પ્રમાણે વિકૃતિ જાતિ નિર્માણનું કારણ છે. તેમણે એવી વાત કરી કે સેલ્ટેશનનો મતલબ થાય મોટી વિકૃતિ માટેનું એક પગલું. અને મોટી વિકૃતિ થાય ને એટલે ભિન્નતા પેદા થઈને એના કારણે નવી જાતિનું નિર્માણ થયું. આ વસ્તુ યોગ્ય નથી એવું આજના વૈજ્ઞાનિકો માને છે. પાછળ જતા વસ્તી જનીન વિદ્યા પરથી કેટલીક નવી સ્પષ્ટતા રજૂ કરાઈ. આજના દિવસમાં વૈજ્ઞાનિકો એવું માને છે, બરોબર છે, કે અલગ અલગ 5 પ્રકારે, અલગ અલગ 5 વસ્તુઓના કારણે, ખાસ યાદ રાખજો, અલગ અલગ 5 વસ્તુના લીધે, એ જનનિક પુનઃસંયોજન હોય, વિકૃતિ હોય, નૈસર્ગિક પસંદગી હોય કે ડીએનએમાં કોઈ ફેરફાર થયો હોય, તો આ બધી બાબત છે એમને આજના વૈજ્ઞાનિકો ઉત્ક્રાંતિ માટેનું કારણ માને છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે, બરોબર છે, એ હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત છે. નેક્સ્ટ પોઈન્ટ છે, એમનું નામ છે હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત. તો હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત પ્રમાણે જો જોવા જઈએ તો આ તમારા માટે એક્સ્ટ્રા પોઈન્ટ છે. તમારી બુકનો નથી, પરંતુ પહેલાં આ સમજાઈને પછી તમને સમજાશે કે ઉદ્વિકાસ થયો છે કે નથી થયો. એ જાણવું હોય ને તો હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંત પ્રમાણે આપણે જાણી શકીએ. બરોબર છે? તો 2 અલગ અલગ વૈજ્ઞાનિક છે, ઇંગ્લેન્ડના હાર્ડી છે, જર્મનીના વેઇનબર્ગ છે, અને 2 ભેગા થઈ અને હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત 1908માં રજૂ કર્યો. બરોબર છે? જો હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંત પ્રમાણે જો ફેરફાર આવે તો વિકૃતિ
અથવા તો બીજા કોઈ કારણોસર ઉત્ક્રાંતિ થઈ છે, એમની અંદર ફેરફાર ન આવે તો ઉત્ક્રાંતિ થઈ નથી એવું માનવામાં આવે છે. તો સામાન્ય રીતે બીજગણિત, આ બીજગણિતના સૂત્રથી, બીજગણિતનું સૂત્ર છે p² + 2pq + q². આ બીજગણિતનું સૂત્ર છે, એમની મદદથી ઉત્ક્રાંતિ થઈ છે કે નથી થઈ એમના વિશે જાણી શકાય છે. આમની અંદર જનીન સંતુલન શબ્દ મહત્વનો છે, જે હાર્ડી વેઇનબર્ગે વાપર્યો હતો. કોઈ પણ સ્થાયી વસ્તી હોય, વસ્તી એકદમ સ્થાયી છે, એમની અંદર ફેરફાર નથી આવતો, તો આ પેઢી દર પેઢી આ જે બીજગણિતનું સૂત્ર છે, એમના જે આંકડાઓ છે એ સમાન રહે છે, પરંતુ આંકડામાં જો ફેરફાર આવે તો એનો મતલબ થયો વિકૃતિ અથવા તો બીજા કોઈ કારણોસર ઉદ્વિકાસ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વૈકલ્પિક કારક છે એનો સરવાળો 1 થાય છે, મતલબ p + q = n 1 થાય. p + q = 1. આનો મતલબ માની લો કે કેપિટલ T જનીન છે અને સ્મોલ t જનીન છે, તો કેપિટલ T છે એને હું p કહું, સ્મોલ t છે એને q કહું. આ બેનો સરવાળો કેટલો થાય? 1 થાય, આવું માનવામાં આવે. તો વૈકલ્પિક કારકો આ બે છે, કેપિટલ T ઊંચા વટાણના છોડ માટેનું, સ્મોલ t નીચા વટાણના છોડ માટેનું, એનો સરવાળો કેટલો થાય? 1 થાય. મતલબ કોઈ પણ પ્રભાવી છે એને p તરીકે ઓળખવામાં આવે અને પ્રચ્છન્ન છે એને q તરીકે ઓળખવામાં આવે. જો p જાણતા હોય તો q મળે, કેમ કે ટોટલ સરવાળો 1 છે. q જાણતા હોય તો p મળે, બે જાણતા હોય તો 1 થાય. હવે આ સિદ્ધાંત અનુસાર, હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંત પ્રમાણે 1908માં ઇંગ્લેન્ડના હાર્ડી, જર્મનીના વિનબર્ગ નામના બે વૈજ્ઞાનિકો દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવ્યો. અને આ સિદ્ધાંતને સમજવો હોય ને તો બે વ્યાખ્યા સમજવી પડે, જનીન સેતુ અને જનીન આવૃત્તિ. જનીન સેતુ એટલે કે આપણા કોઈ પણ એક પેલા જનીન સેતુ એટલે કે મેન્ડલિયન વસ્તી પ્રમાણે, મેન્ડલે જે વસ્તી લીધી, દાખલા તરીકે વટાણાની વસ્તી લીધી હતી, એમાં કુલ જનીન કેટલા આવેલા છે એનો સરવાળો, એને જનીન સેતુ કહેવાય. જનીન સેતુ એટલે મેન્ડલિયન વસ્તીમાં હાજર જનીનનો કુલ સરવાળો. તો વસ્તીમાં જેટલા એમણે જનીન લીધા હતા એ બધાનો સરવાળો કરો એટલે એને જનીન સેતુ કહેવાય. અને એ જનીન સેતુમાં એ જનીન વારંવાર કેટલી વાર આવેલું છે, જેને જનીન આવૃત્તિ તરીકે, આવૃત્તિનો મતલબ જ એવો થાય ફ્રીક્વન્સી કેટલી વાર રિપીટેડ છે. તો જનીન સેતુ કે જનીન વસ્તી હતી, એમની અંદર એક જનીન કેટલી વાર આવેલું છે, જેને જનીન આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. જો જનીન સેતુ બદલાય કે જનીન આવૃત્તિ બદલાય તો એનો મતલબ શું થયો છે? કે ઉદ્વિકાસ થયો છે. બરોબર છે? તો જનીન સેતુ મતલબ મેન્ડલિયન વસ્તીમાં હાજર કુલ જનીનનો સરવાળો કહી શકાય. હવે માની લો, હવે જે આખો પોઈન્ટ છે એ ગણવામાં તમને મદદ, આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં પૂછાઈ પણ શકે. આપણે આ ગુજરાત બોર્ડની અંદર આ ચેપ્ટર નથી, પરંતુ આ પોઈન્ટ તમારે તૈયાર કરવો મહત્વનો છે. હાવ હેલો છે, તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે. હવે તમને એવું પૂછવામાં આવે કે એમ વૈકલ્પિક કારક, કેપિટલ M એટલે પ્રભાવી જનીન, તો એને શું કહેવાય? જનીન આવૃત્તિ p કહેવાય. એ કેટલી વાર મતલબ રિપીટ થયું? p. સ્મોલ m એટલે પ્રચ્છન્ન કારક, એના માટે q વાપરવામાં આવે છે. એટલે મેં તમને વાત કરી ને, કેપિટલ T માટે શું વાપરી શકાય? p. સ્મોલ t માટે શું વાપરી શકાય? q. એટલે કોઈ પણ પ્રભાવી જનીન છે ને, કોઈ પણ પ્રભાવી જનીન, હું અહીંયા a કહી દઉં તોય ભલે ને અહીંયા સ્મોલ a કહું તોય ભલે, જો પ્રભાવી જનીન હોય એના માટે p વપરાય. અને સ્મોલ a એટલે કે પ્રચ્છન્ન જનીન માટે સ્મોલ t વપરાય, અથવા તો સ્મોલ a અથવા તો q શબ્દ વાપરવામાં આવે છે. તો આ બેનો સરવાળો કરું, p + q = 1 થાય. જો p બરાબર તમને 0.4 આપેલું હોય, બરોબર છે, તો q તમને મળી શકે. q કેટલું થાય? 0.6 થાય. જો તમને p કેટલું આપ્યું હોય, તો કે p તમને 0.3 આપ્યું છે, તો આ 0.7 થાય, બરાબર 1 થાય. અથવા તો બીજા શબ્દોમાં કહીએ, p તમને 0.1 આપેલું છે, તો q બરાબર 0.9 થાય. ટોટલ કેટલા થવા જોઈએ? 1.
તો આવી રીતના સૌ પ્રથમ હાર્ડી અને વેનબર્ગ નામના વૈજ્ઞાનિકે પહેલાં તો આ પી અને ક્યુની વાત કરી. તો અહીંયા તમારે જો પી જાણવો હોય તો 1 માઇનસ ક્યુ કરો તો પી મળે, અને જો ક્યુ જાણવો હોય તો 1 માઇનસ પી કરો એટલે ક્યુ મળે. પી પ્લસ ક્યુ બેનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો અહીંયા તમને એક સમજાવ્યું છે કે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1, કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ બરાબર 1, અને કેપિટલ પી અને સ્મોલ પી સ્મોલ ક્યુ કહી શકું. આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. ઉદાહરણ તરીકે પી તમને 0.6 આપ્યો હોય તો ક્યુ કેટલો મળે? 0.4 મળે. એટલે કે પી બરાબર શું થાય? પી બરાબર 1 માઇનસ 0.6 બરાબર 0.4 થાય. હવે આજે હું કોઈ પણ એક વસ્તી છે એમનું ચેક કરું છું કેપિટલ એમ કેટલો છે. દાખલા તરીકે આપણે મેન્ડલના સંકરણનો પ્રયોગ, એક સંકરણનો પ્રયોગ જોયો હતો, તો તમને ખબર છે કે કેપિટલ ટી 25% છે. બરોબર છે. કેપિટલ ટી સ્મોલ ટી, અથવા તો આ જે પ્રકાર હું સમજાવું છું એ જનીન પ્રકાર, અથવા તો આપણે કેપિટલ ટી સ્મોલ ટી જે 50% હતું, સ્મોલ ટી કેટલા ટકા હતું? 25%. આ જનીન પ્રકાર જીનોટાઈપ હતો. અહીંયા જીનોટાઈપને જ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો એણે પ્રાયોગિક પ્રયોજન કર્યું એ બહુ સહેલું છે. તમને એક વેલ્યુ આપે. કઈ વેલ્યુ આપે? તો કે આ એમ જનીન બરાબર 50%. 50% એટલે 0.5 થાય. 60% એટલે કેટલું થાય? 0.6. 70% એટલે 0.7. 80% એટલે 0.8. 10% એટલે 0.10. 20% એટલે 0.20. તો કેપિટલ એમ તમને કેટલું આપ્યું છે? કેપિટલ એમ આ વસ્તુ તમને કોઈ પણ વસ્તીનું તમને સીધું ડાયરેક્ટ આપી દીધું હશે, અથવા તો અભ્યાસ કરીને મેળવવાનું રહે, પણ અત્યારે નહીં. અત્યારે તમને સીધું મળે. તો એમ બરાબર કેટલા થયા? 50%. 50% એટલે 0.5% થયું. તો કેપિટલ એમ બરાબર પી થયું, તો પી તમને 0.5 મળી ગયું. ક્યુ કેટલું થાય? 0.5 થાય. તો અહીંયા તમને બધા આંકડા સૂત્રમાં મૂકવાના, બીજું કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? તો કે કેપિટલ એમ 50% છે, જેથી આપણ કેટલું થશે? બંને પી અને ક્યુ, આ પી છે 0.5 થશે, ક્યુ છે પણ 0.5 થશે. હવે તમને એક સૂત્ર આપ્યું છે, બીજગણિતનું સૂત્ર. તો બીજગણિતના સૂત્ર પ્રમાણે p² + 2pq + q². તો આમની અંદર પીની વેલ્યુ મૂકી દો. પી એટલે એમ, કેપિટલ એમ, PQ એટલે કેપિટલ એમ સ્મોલ એમ, અને સ્મોલ એમ એટલે કે q². તો આને p² કહી શકાય અને 2pq કહી શકાય. તો બધાની વેલ્યુ તમને મળી જાય. જો p² એટલે 0.5 નો સ્ક્વેર કેટલો થાય? 0.25. 2 × 0.5 × 0.5 એટલે કેટલું થાય? 0.5 થાય. પાછો 0.5 નો સ્ક્વેર એટલે 0.25. આમના ટકાની અંદર રૂપાંતર કરો તો 0.25 એટલે કે 25%. અહીંયા 0.5 એટલે 50%. જો મેં તમને પહેલાં જ કીધું હતું, 0.3 એટલે 30%, 0.5 એટલે 50%, 0.025 એટલે 25%. બરોબર છે. તો એ પ્રમાણે એનું સીધું જ રૂપાંતર કોની અંદર થઈ જાય? ટકાવારીમાં થઈ જાય. સિમ્પલ. તો આ ટકાવારી છે ને એ આજે આવે છે. આજે કોઈ વસ્તીની અંદર 25% કેપિટલ એમ છે, 50% કેપિટલ એમ સ્મોલ એમ છે, અને 25% સ્મોલ એમ છે. આજે આ વસ્તુ તમને મળે છે. 1 વર્ષ પછી સમાન વસ્તી લ્યો તમે. ખાસ કરીને હેમેસ્ટરની વસ્તી લીધી હતી. બરોબર છે. હાર્ડી અને વેઇનબર્ગે કોની વસ્તી લીધી હતી? હેમેસ્ટરની વસ્તી લીધી હતી. તો એવી જ રીતે કોઈ પણ વસ્તી લ્યો, હેમેસ્ટરની વસ્તી લીધી હતી. 1 વર્ષ પહેલા તમે ક્યુ જોયું, આવું તમને પરિણામ મળે. 1 વર્ષ બાદ આ સમાન રહે છે, એમને એમ રહે, તો એને જનનિક સંતુલન કહેવાય, સ્થાયી વસ્તી કહેવાય. તો એની અંદર ઉદ વિકાસ 1 વર્ષની અંદર કોઈ પણ પ્રકારનો નથી થયો. હાલો, 15 વર્ષ પછી એ જ વસ્તી, હેમેસ્ટરની જે વસ્તી હતી એનું જ હું આવું લઉં અને આંકડાઓ બદલાઈ જાય છે. એનો મતલબ શું થયો?
તો કે જનીનિક સંતુલન વિખાઈ ગયું છે ને એનો કારણ મતલબ એવો થયો કે ઉદ્વિકાસ થયો છે. બસ એટલું કહેવાનો મતલબ કોનો હતો? હાર્ડી વેઇનબર્ગનો છે. અને હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આવું તમને બીજું કોઈ વસ્તીનું આપ્યું છે, બરોબર છે. જનીન પ્રકાર હાર્ડી 1-2, 90% કેપિટલ એમ છે, તો P બરાબર 0.9 થઈ ગયું. Q બરાબર તમને શું મળી જશે? 0.1 મળી જશે. આને તમે સૂત્રમાં મૂકી દો. તો અહીંયા તમે સૂત્રમાં મૂકશો તો કઈ રીતના મળશે? તો કે P² + 2PQ + Q², જ્યાં P² તમારે 0.9નો સ્ક્વેર કરવાનો છે, બરોબર છે. 0.9નો સ્ક્વેર કેટલો થાય એ ખબર હોવી જોઈએ. પ્લસ 2PQ એટલે પહેલાં 2 મૂકી દેવાના બ્રેકેટમાં, P 0.9 અને પાછું બ્રેકેટમાં 0.1 અને પ્લસ, બરોબર છે, 0.1નો સ્ક્વેર મૂકી દેવાનો. ત્યારબાદ 0.9 એટલે કેટલા % આવે છે? તો આના માટે તમારે હવે તમારા બધાનું મૂકી દેવાનું. આ બે વસ્તુ ઉપર જે પ્રમાણે કર્યું હતું એ પ્રમાણે તમને પરિણામ મળી જશે. અને પરિણામ છે લાસ્ટમાં આવી રીતના જ લખવાનું છે. તો તમને કોઈ પણ વસ્તુ 90% એમ જનીન, 10% સ્મોલ એમ જનીન આવું જો કંઈ આપ્યું હોય તો આ રીતના ગણતરી કરી શકાય. તમારી બુકની અંદર આવી કોઈ ગણતરી આપેલી નથી. આના ઉપરથી ઘણા બધા દાખલાઓ, મતલબ તમને કોઈ જનીન એમની વેલ્યુ આપી દીધી હોય, બરોબર, સ્મોલ એમની આપી હોય, કેપિટલ ટીની આપે, સ્મોલ ટીની આપે, કેપિટલ એની આપે, સ્મોલ એની આપે. તો કોઈ પણ કેપિટલ હોય એના માટે P મૂકવામાં આવે ને સ્મોલ હોય એના માટે Q મૂકવામાં આવે. એ વેલ્યુ પ્રમાણે તમારે આ જે સૂત્ર છે, આ સૂત્ર જ મહત્વનું છે. એ સૂત્રની અંદર સંખ્યા મૂકી અને સાદું સ્વરૂપ આપી દો એટલે તમને આવી બધી ટકાવારી મળે. હવે તમને એમ પૂછે કે આજના દિવસે, બરોબર, જે તે વસ્તીમાં એટલા ટકા એટલે 25% કેપિટલ એમ, 50% કેપિટલ એમ સ્મોલ એમ અને 25% સ્મોલ એમ. આ જ વસ્તીનું 1 વર્ષ બાદ 30% કેપિટલ એમ, 40% કેપિટલ એમ સ્મોલ એમ, ટૂંકમાં આંકડાઓ બદલી નાખ્યા હોય. તો આંકડાઓ બદલી નાખ્યા એનો મતલબ ઉદ્વિકાસ થયો છે. જો આંકડાઓ ન બદલાણા હોય તો એનો મતલબ થયો ઉદ્વિકાસ નથી થયો. આવું હાર્ડી અને વેઇનબર્ગ નામના વૈજ્ઞાનિકો સમજાવે છે. તો આ બે વૈજ્ઞાનિક છે, બરોબર છે. તો હાર્ડી અને જર્મનીના વેઇનબર્ગ, આ બંને વૈજ્ઞાનિકે હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત આપ્યો અને એમના માટે એક જ સૂત્ર મહત્વનું છે, બરોબર છે. સ્મોલ એ Q² કહેવાય, આને 2PQ કહેવાય અને કેપિટલ એ P². તો આના ઉપરથી સૂત્ર આપ્યું P² + 2PQ + Q², બરોબર. તો આ જે સૂત્ર છે એ સૂત્ર બીજગણિતનું સૂત્ર છે અને આ સૂત્રનો ઉપયોગ કરી જે તે વસ્તીની અંદર, જેવી રીતે આપણે દ્વિસંકરણના પ્રયોગની અંદર ક્યાંક ને ક્યાંક આવી જ રીતના આપણે ઉપયોગ કરી અને પરિણામ મેળવતા હતા. હવે આ બધી વસ્તુ તમને સમજાવેલી છે, બરોબર. આ બધી જ વસ્તુ તમને હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંતમાં સમજાવેલી છે. એ હું તમને પછી અત્યારે ટૂંકમાં જે કાંઈ પોઈન્ટ આપણે સમજવાનો છે એ ઉપરનો હાર્ડી વેઇનબર્ગ તમારી બુક પ્રમાણે છે. હવે આપેલ વસ્તીમાં જનીન વૈકલ્પિક કારકો એટલે ક્યાં? તો કે કેપિટલ એ, સ્મોલ એ આવા જે કાંઈ વૈકલ્પિક કારકો છે એમના જનીન સ્થાનની આવૃત્તિ શોધી શકાય. મતલબ કેટલી વાર એ રિપીટ થાય એ શોધી શકાય. આ આવૃત્તિઓ લગભગ સ્થાયી અને પેઢીઓ સુધી સ્થિર જળવાઈ રહે તો એનો મતલબ થયો ઉદ્વિકાસ નથી થયો. જો એમની અંદર બદલાવ આવશે તો ઉદ્વિકાસ થયો છે. મતલબ આ સિદ્ધાંત અનુસાર, આ સિદ્ધાંત કહે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે. જો અચળ ન જળવાય તો ઉદ્વિકાસ થયો અને અચળ જળવાય તો ઉદ્વિકાસ નથી થયો. આ એમનો મતલબ, તાત્પર્ય છે, તારણ છે. જનીન સેતુ એટલે વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો એટલે કુલ જનીનનો સરવાળો, જેને જનીન સેતુ તરીકે ઓળખવામાં આવે, જેને આપણે જનીનિક સંતુલન કહીએ છીએ. જો એ સમાન રહે એટલે કહેવાનો મતલબ કે પેઢી દર પેઢી જનીન સેતુ જો સમાન રહેતો હોય
તો એને જનનિક સંતુલન કહેવાય. કેમ કે જે કાંઈ પોઈન્ટ આખો આરડી વેઇનબર્ગ છે એ જનનિક સંતુલન ઉપર છે. જો જનનિક સંતુલન સમાન રહેતું હોય તો ઉદ્વિકાસ નથી થયો, જો નથી રહેતું તો ઉદ્વિકાસ થયો છે. આ પોઈન્ટ તમારે ભૂલવાનો નથી કોઈ પણ સંજોગે. બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિના સરવાળાને, બરોબર છે, તો આપણે કેટલી વાર રિપીટ થતું હતું જનીન, એને આપણે આવૃત્તિ કહેતા હતા. કુલ સરવાળો હતો એને જનીનિક સેતુ એટલે જનીન સેતુ, જીન પુલ કહેતા હતા. એના વ્યક્તિગત આવૃત્તિ માટે પી અને ક્યુ નામ અપાય છે. કેમ કે આપણું શરીર છે એ દ્વિકીય એટલે 2n છે. તો આ જે 2n શરીર છે એ 2n માટે એક માટે પી અને બીજા માટે ક્યુ. તો કેપિટલ એ જનીન છે એના માટે પી અને સ્મોલ એ જનીન છે એના માટે ક્યુ વાપરવામાં આવે છે. તો સૂત્ર પ્રમાણે જોઈએ તો પી સ્ક્વેરનો મતલબ થાય કેપિટલ એ પ્લસ 2pq નો મતલબ થાય કેપિટલ એ સ્મોલ એ પ્લસ ક્યુ સ્ક્વેરનો મતલબ થાય સ્મોલ એ. આ શબ્દ તમારે ખાસ યાદ રાખવા પડે. હવે બે વસ્તુ સમજાયું છે કે વસ્તીમાં કેપિટલ એ ને પી સ્ક્વેર વડે દર્શાવાય, બરોબર છે. દ્વિકીય સજીવોમાં બંને રંગસૂત્ર પર વૈકલ્પિક કારક, એકમાં કેપિટલ એ તો પી વડે દર્શાવાય. તો આવી જ રીતે સ્મોલ એ છે તો એને ક્યુ સ્ક્વેર વડે અને કેપિટલ એ સ્મોલ એ એટલે મેં તમને ઉપર જે દર્શાવ્યું હતું હમણાં એ ટૂંકમાં આવી રીતના દર્શાવી શકાય. તો આના માટે દ્વિપદીનું વિસ્તરણ આપણે મૂકવાનું રહે. વિસ્તરણ એટલે પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર. માપવાની આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય તો ઉદ્વિકાસીય ફેરફાર થયો છે. મતલબ મેં તમને વાત કરી એમ, આજે જો આ પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર હું મૂકું અને એનું જે વેલ્યુ આવે છે એ જો વેલ્યુ આવે તો જનનિક સંતુલન છે. સમાન વેલ્યુ નથી આવતી તો ઉદ્વિકાસીય ફેરફાર થયા છે. મતલબ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન આવે છે. કેમ કે પહેલા એકવાર પ્રયોગ કર્યો હોય, જે તેની આવૃત્તિ જાણી હોય, જનીન પુલ જાણ્યો હોય, આ બધું આપણે જાણી ત્યારબાદ આપણે આરડી વિનબર્ગ પ્રમાણે આ સૂત્ર ગાણિતિક જે સ્વરૂપ છે બીજગણિતનું એમની અંદર આપણે મૂકવાનું હોય છે. જો જનનિક સમતુલામાં હાર્ડી વેઇનબર્ગમાં સમતુલામાં ખલેલ પહોંચે તો ખલેલ પહોંચે ને એને જ આપણે શું કહીએ છીએ, ઉદ્વિકાસ થયો છે, બરોબર છે. તો એમના માટે આ ત્રણ વસ્તુ સમજવી પડે. તો અહીંયા તમારે જો સેમ ટુ સેમ ગ્રાફ રહે, જો આના ઉપરથી ગ્રાફ આપણે આખો તૈયાર કરીએ તો સ્વરૂપલક્ષી પ્રકારની વ્યક્તિગત સંખ્યા. તો અહીંયા તમને આ સામાન્ય રીતે પહેલો ગ્રાફ આવે છે, બરોબર છે. પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદ સ્વરૂપ પ્રકાર કરેલો છે. અહીંયા વચ્ચેની લીટી છે એ પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદ સ્વરૂપ પ્રકાર દર્શાવે. મધ્યમ કદના વ્યક્તિગત સજીવોને પસંદ કરવામાં આવે અને મધ્યમ કદના વ્યક્તિગત સજીવોને મોટા કદનાને આમાં પસંદ કરવામાં આવતા નથી. હવે જો એમાંથી આવું શિખર ઊંચું અને સાંકડું ભવિષ્યમાં, પહેલા તમને જો આવો ગ્રાફ આવ્યો છે, શરૂઆતનો ગ્રાફ આવો આવે ને ભવિષ્યમાં તમે બીજી વાર જ્યારે હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંત પ્રમાણે જાઓ ને એનો તમે આલેખ તૈયાર કરો, એમાં શિખર ઊંચું અને સાંકડું થાય છે. તો એનો મતલબ શું? જો એક જ દિશા તરફ સરકતું હોય, મતલબ કોઈ સેન્ટરના પોર્શનથી એક દિશા તરફ આ ભાગ છે એ સરકતો હોય તો એવું શિખર મળે. અને બે શિખરના એક શિખરમાંથી બે શિખરના નિર્માણ થયા હોય એવું પણ શિખર મળી શકે, અથવા એવો ગ્રાફ પણ મળી શકે. તો આ ગ્રાફ તમને શું સમજાવે છે? તો કોની અંદર ઉદ્વિકાસ થયો છે? તો કે આ જે પહેલું છે ને, આ પહેલું એ સ્થિર છે. પહેલું મતલબ ગ્રાફ મતલબ સાંકડો થાય છે, બરોબર. આજે પહેલી વાર આપણે હાર્ડી વેઇનબર્ગ પ્રમાણે ગ્રાફ દોર્યો અને પછી સેમ ટુ સેમ હું ગ્રાફ દોરું, બરોબર, અને આવી રીતના મળે છે, એનો મતલબ છે વસ્તી છે એ સ્થિર છે, જનનિક સંતુલન છે, જેની અંદર ઉદ્વિકાસ થયો નથી. જો એક દિશામાં સરકતું, એક દિશા તરફ થોડું ત્રાસું થતું હોય તો એ દિશા સૂચક છે, બરોબર છે. એ દિશામાં ઉત્ક્રાંતિ થઈ રહી છે. અને આ જે બે શિખર એટલે વસ્તીમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપણ આવ્યું, ડિસ્રપ્ટિવ, વસ્તી ભવિષ્યમાં નાશ પામશે અથવા તો ઓછી થશે એવું તમને દર્શાવે છે.
તો આ રીતના જે તમને અહીંયા 3 શબ્દ આપ્યા છે કે આના ઉપરથી તમે પ્રાકૃતિક પસંદગી છે એ કઈ રીતના થાય છે, ભવિષ્યમાં સ્થિર રહેશે, ભવિષ્યમાં એની અંદર કોઈ પ્રોબ્લેમ આવે છે, ભવિષ્યમાં આપણે જે દિશામાં ધારીએ છીએ એ દિશામાં ઉત્ક્રાંતિ થાય છે, આવું બધું જ જાણવા માટે આપણે આવા હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંત પ્રમાણે આપણે આવા ગ્રાફ દોરવા પડે. એમના સિવાય બીજા 5 ઘટકો એવા છે આ દુનિયામાં કે જે હાર્ડી વેઇનબર્ગની સમતુલાને અસર કરે છે અથવા તો ઉદ વિકાસની પ્રક્રિયા છે એમના માટે જવાબદાર છે એવું આજના વૈજ્ઞાનિકો માને છે. અને આને આધુનિક સંકલ્પના પણ કહી શકીએ કે ઉદ વિકાસ માટેની આધુનિક સંકલ્પના કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, જનીન પ્રવાહ. જનીન પ્રવાહનો મતલબ એવો થાય કે સપોઝ માની લો કે અહીંયા એક વસ્તી રહેશે અને અહીંયા બીજી વસ્તી રહે. નાની વસ્તી માટે આ વસ્તુ સમજવામાં આવે છે કે દાખલા તરીકે કે લાલ કીટકોનું એક ગ્રુપ રહે છે જેને આપણે એ કહીએ અથવા 1 કહીએ, અને લીલા કીટકો છે અને આપણે B2 કહીએ. તો આમાંથી આજે 1 નંબરમાંથી કોઈ એક કીટક જઈ અને 2 નંબરના ગ્રુપમાં જઈ અને પ્રજનન કરે, મતલબ એક જગ્યાએથી જનીન લઈ બીજી જગ્યાએ દાખલ કરે છે, તો એને આપણે જનીન પ્રવાહ કહીએ છીએ. જનીન પ્રવાહનો મતલબ બહુ સ્પષ્ટ છે કે એક જગ્યાએથી જનીન એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં જો જનીન દાખલ થાય તો એને જનીન પ્રવાહ કહેવાય. અને ઘણીવાર નાની વસ્તીમાં આ 2 નંબર મતલબ જે લીલા કલરના કીટકો હતા એ ઘણીવાર પહેલા નંબરના જે લાલ હતા અને આ બીજા નંબરના જે લીલા હતા એ લાલ છે એ અહીંયા જઈને પ્રજનન કરે અને નાની વસ્તી સંપૂર્ણપણે લીલામાંથી પાછી 2 નંબર છે એ લીલામાંથી લાલ થઈ જાય. તો એને સેથ રાઇટ અસર તરીકે ઓળખવામાં આવે, જે સેથ રાઇટ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. તો એને આપણે બીજી ભાષામાં જનીનિક વિચલન શબ્દ તરીકે પણ ઓળખીએ કે આખું જનીન પ્રવાહના કારણે આખું જનીનિક વિચલન થાય. તો અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ તો આજે હાર્ડી વેઇનબર્ગની સમતુલાને તોડનાર, ચેન્જ કરનાર કોણ હોઈ શકે? તો કે જનીન સ્થળાંતર. એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં જનીન જાય. જનીનિક વિચલન એટલે જનીન આખો મતલબ જે વસ્તી છે એમનું જનીન બદલાઈ જાય. વિકૃતિ તમે જાણો છો. જનીનિક પુનઃસંયોજન એટલે વ્યતિકરણ અને પ્રાકૃતિક પસંદગી. આમાંથી આ 5માંથી કોઈ પણ એક હોય તો આ 5માંથી એક હોય ને કોઈ પણ, તો પણ આજે વસ્તીનો આ જે ગ્રાફ છે ને એ બદલાઈ જતો હોય છે. કેવો થતો હોય છે? આ ગ્રાફ છે એ 3માંથી કોઈ પણ ચેન્જ થઈ જતો હોય, મતલબ આવો તો રહેશે નહીં. જો જનીનિક વિચલન હોય તો સામાન્ય રીતે જે તે વસ્તી છે એ 2 શિખરો નિર્માણ પામતી હોય, મતલબ વિક્ષેપક ડિસ્રપ્ટિવ પ્રકારનું લક્ષણો ધરાવતું હોય છે. એમના સિવાય નવા જનીનો, વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય. મેં તમને વાત કરી ને લાલ કલરના કીટકોની વસ્તી, લીલા કલરના કીટકોની વસ્તી, એમ લાલમાંથી લીલામાં સપોઝ નવા જનીનો દાખલ થાય છે તો જૂની વસ્તીમાંથી દૂર થાય તો એને આપણે જનીન પ્રવાહ તરીકે ઓળખીએ. તો આવું વારંવાર થતું હોય તો એને જનીન પ્રવાહ કહેવાય. અને આવો જો આખી વસ્તીમાં ફેરફાર થાય તો એને આપણે જનીનિક વિચલન તરીકે, દાખલા તરીકે લીલા કલરના કીટકોની વસ્તી લાલ કલરની થઈ ગઈ જનીન પ્રવાહના કારણે, તો એના માટે શબ્દ વાપરવામાં આવે જનીનિક વિચલન, જે સૌ પ્રથમ સેથ રાઇટ નામના વૈજ્ઞાનિકે જોયું હતું, એટલે સેથ રાઇટ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ કેટલીક વાર નવી વસ્તીના વૈકલ્પિક કારકો આવૃત્તિમાં ખૂબ મોટો ફેરફાર હોય તો ભિન્ન જાતિ, દાખલા તરીકે લાલ કલરના કીટકો, એમાંથી કોઈ કીટક છે એ લીલી વસ્તીમાં જે પ્રજનન કરે છે તો ત્યાં કોઈ નવા પ્રકારની જાતિ, મૂળભૂત જાતિ કરતાં ભિન્ન પ્રકારની નવી જાતિઓ વિકસે છે તો એને મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક બને, જેને આપણે સ્થાપક અસર કહેવાય. તો એક જગ્યાએ એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં જઈ એના જેવા કીટકો સાથે પ્રજનન કરી અને આખી ખાસ નવી જાતિનું નિર્માણ કરે તો એને ફાઉન્ડર ઇફેક્ટ, સ્થાપક અસર તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હાર્ડી વેઇનબર્ગ છે હવે ત્યાં અહીંયા પૂર્ણ થાય. હવે એમના પછીની વાત કરવામાં આવે કે સૂક્ષ્મ જીવો પર પ્રયોગો દર્શાવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે છે ત્યારે નવા સ્વરૂપે નવી જાતિઓ છે એ નિર્માણ પામે અને નવી જાતિનું નિર્માણ થાય છે, જેને આપણે જાતિ નિર્માણ તરીકે ઓળખીએ છીએ. તો કેટલીક પેઢી પછી જાતિ નિર્માણમાં પરિણમે. પ્રાકૃતિક પસંદગી એ પ્રક્રિયા છે
કે જે વારસાગમન થઈ ભિન્નતા છે એમના ભિન્નતાઓ જીવનમાં ટકાવી રાખે, જે પ્રજનનક્ષમ બને, આગળની સંતતિમાં પેદા થાય અને ખાસ કરીને તર્ક આધારિત વિશ્લેષણનો વિશ્વાસ અપાવે છે. ત્યારબાદ આપણે જે આ પોઈન્ટની વાત કરીએ તો જનનિક વિચલનના કારણે જનનકોષનું નિર્માણમાં પુનઃસંયોજન, જે આપણે પેકેટિન તબક્કામાં વ્યતિકરણની વાત કરીએ છીએ એમના માટે શબ્દ વાપર્યો છે. આજે આખો પેરેગ્રાફ હમણાં જ મેં તમને સમજાવ્યો કે પહેલું છે ને, આ પહેલું, આ બીજું અને આ ત્રીજું, મતલબ આ A, B અને C એ કઈ રીતના નિર્માણ પામે છે તો એમના માટે અહીંયા તમને આખો પોઈન્ટ સમજાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડીઓ પ્રજનન રીતે સફળ, મેં તમને હમણાં સમજાવ્યું એ રીતના. નવી વસ્તી તરીકે હવે જો અહીંયા તમને અહીંથી પેરેગ્રાફ લ્યો, અહીંયા સુધીનો જે પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, એ તમને આ 3 ચાર્ટ દર્શાવે છે કે જેમાં વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ મૂલ્ય પ્રાપ્ત કરે છે. તો એને આપણે પ્રાકૃતિક પસંદગીની સ્થિરતા, એટલે પહેલો પોઈન્ટ છે પ્રાકૃતિક પસંદગીની સ્થિરતા દર્શાવે. તો સ્થિરતાની અંદર કેવા મૂલ્ય પ્રાપ્ત કરે તો કે પહેલો પેરેગ્રાફ છે એ પ્રાકૃતિક, પહેલાં હાર્ડી વેઇનબર્ગ પ્રમાણે આપણે લીધું, હાર્ડી વેઇનબર્ગ પ્રમાણે એવું જ આપણને મળે છે. તો એનો મતલબ પ્રાકૃતિક પસંદગીની અંદર સ્થિરતા જોવા મળે. અને આ સરેરાશ લક્ષણ સજીવ, જે કાંઈ સરેરાશ એટલે જે આગળની પેઢીમાં લક્ષણો હતા એ જ અહીંયા જોવા મળે છે. દિશાકીય ફેરફાર એટલે અહીંયા બી આકૃતિ છે, બરોબર છે. આ બી જે આકૃતિ છે એ દિશાકીય ફેરફાર દર્શાવે છે. તો એમાં ઘણા વ્યક્તિગત સજીવોના સરેરાશ મધ્યમ લક્ષણો સજીવો પ્રાપ્ત કરે છે. અમુક પ્રકારના જે દિશામાં આગળ ઉદ્વિકાસ થાય છે એવા લક્ષણો એ પ્રાપ્ત કરે છે. અને ત્રીજું ભંગાણજનક એટલે આ સી છે, બરોબર. સી મતલબ ડિસરપ્શન. એ ભંગાણજનક ડિસરપ્શન ઉદ્વિકાસ વિતરણ વક્ર તરીકે, એટલે કે 2 શિખરોનું બનેલું એવું નિર્માણ કરે છે. અને આમની અંદર ઘણા બધા નવા પ્રકારના લક્ષણો પ્રાપ્ત કરે છે. અને હાર્ડી વેઇનબર્ગ પ્રમાણે આવું આપણે જાણી શકીએ કે ઉદ્વિકાસ કેવા પ્રકારનો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હાર્ડી વેઇનબર્ગ જોયું અને ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.